ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ તૈત્રીય ઉપનિષદ ચાલે છે. મંગળવારે એમાં આપણે ભાષ્ય પણ લઈએ છીએ અને એની અંદર અત્યારે આપણે બ્રહ્માનંદ વલ્લીનો શરૂનો પોર્શન શરૂ કર્યો છે. એ જરાક સહેજ હું વાંચું છું. બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યં જ્ઞાનમનંતમ બ્રહ્મ. અત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ જે પોર્શન છે બહુ જાણીતો છે, એ ચાલી રહ્યો છે અને એમાં આપણે ભાષ્ય પણ જોઈ રહ્યા છીએ. જે લોકો પાસે આ પુસ્તક છે ગીતા પ્રેસનું આ પુસ્તક, એ લોકો 90 નંબરનું પાનું કાઢે તો એમાં એ ભાષ્ય જે અત્યારે રહેલું છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એ 90 નંબરના પાના પર ભાષ્યમાં કહે છે નહીં, એટલે ભાષ્યકાર આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સમજાવી રહ્યા છે, જે મારું સ્વરૂપ છે. હું સત્ય છું, હું જ જ્ઞાન સ્વરૂપ છું, હું બ્રહ્મ અને હું અનંત છું, પૂર્ણ છું. એટલે એ વસ્તુ ભાષ્યકાર બહુ સુંદર રીતે આ ભાષ્યમાં સમજાવે છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ છે શું, સત્ય એટલે શું, જ્ઞાન એટલે શું, અનંત એટલે શું. ભાષ્યકાર આપણે જ્ઞાન શબ્દ સમજી રહ્યા છે. સત્ય શબ્દ તો પહેલા સમજી લીધો. નહીં સત્યતા અનંતતા ચ જ્ઞાનકર્તૃત્વે સતી ઉપપદ્યતે જ્ઞાનકર્તૃત્વેન હિ વિક્રિયમાણમ કથમ સત્યમ ભવેત અનંતમ ચ યદ્ધિ ન કુતશ્ચિત પ્રવિભજ્યતે તદનંતમ જ્ઞાનકર્તૃત્વે ચ જ્ઞેયજ્ઞાનાભ્યામ પ્રવિભક્તમ ઇતિ અનંતતા ન સ્યાત. ભલે આપણે આ સંસ્કૃત સાથે આપણે કોઈ મતલબ નથી, પરંતુ ભાષ્ય છે એટલે આપણે જસ્ટ એને વાંચીએ છીએ. એનીવે, એટલે અહીંયા કહે છે કે આ જ્ઞાન શબ્દનો અર્થ શું કરવો. દાખલા તરીકે તમે કહો છો કે હું જ્ઞાન બ્રહ્મ છું, એટલે શું? પણ જ્ઞાન એટલે શું? હું તો મારી જાતને જ્ઞાતા જાણું છું, હે ને? અત્યારે તમે બધા કોણ છો? શ્રોતા. શ્રોતા એટલે શું? જ્ઞાતા. તમે દ્રષ્ટા હો તો પણ જ્ઞાતા કહેવાઓ, શ્રોતા હો તો પણ જ્ઞાતા કહેવાઓ, વગેરે વગેરે. પણ તમે તમારી જાતને જ્ઞાતા જ જાણો છો. એટલે આવો પ્રશ્ન થાય કે આ જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા જ થતો હશે. કારણ કે તમે કહો છો કે તું બ્રહ્મ છું, તું જ્ઞાનમ બ્રહ્મ છું, પણ હું તો મારી જાતને જ્ઞાતા જાણું છું. એટલે ભાષ્યકાર કહે છે કે એ જ્ઞાતા શબ્દ અર્થ ન લઈ શકાય. કેમ ન લઈ શકાય એની અત્યારે આ ચર્ચા ચાલે છે. એટલે કહે છે કે જ્ઞાતા જે છે વાસ્તવની અંદર જો તમે તમારી જાતને જ્ઞાતા કહેતા હોવ તો પછી તમે તો અનિત્ય થઈ ગયા. તમે કે જ્ઞાતા 24 કલાક અને 7 દિવસ ને 365 દિવસ હોતા નથી. અત્યારે તમે શ્રોતા છો, પછી તમે પાછા વક્તા બની જશો, બોલનાર બની જશો, અને એ બધું પૂરું થયું ને સૂઈ ગયા તો ક્યાં જ્ઞાતા રહ્યો? એટલે જ્ઞાતા તો અનિત્ય છે, તો પછી સત્યમ કેવી રીતે બને? કારણ કે સત્યમ જ્ઞાનમ અનંતમ, જે સત્ય છે એ જ જ્ઞાન છે, એ જ અનંત છે, એ જ બ્રહ્મ છે. મતલબ તો તમે તમારી જાતને જ્ઞાન એટલે કે જ્ઞાતા કહેશો તો તમે તો સત્યમ નહીં રહેશો. સત્યમ એટલે શું?
જેનો ક્યારેય બાધ ન કરી શકાય, એને સત્ય કહેવાય. તો આ તો જ્ઞાતાનો તો બાધ થઈ જાય સુષુપ્તિમાં. તો પછી હવે આ જ્ઞાનમ શબ્દનો અર્થ તમે જો જ્ઞાતા કરશો તો વાસ્તવની અંદર પછી સત્યમ તમે તમારી જાતને સત્યમ ન કહી શકો. અર્થાત એનો અર્થ એવો થયો કે આ શબ્દનો અર્થ જ્ઞાતા ન બની શકે. એક વાત, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા ન બની શકે. બીજું તો કે છે જો તમે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કરશો તો તમે અનંતમ પણ ન રહી શકો. કેમ? જ્ઞાતા તો મર્યાદિત છે. જ્ઞાતા ક્યાં રહેલો છે? અહીંયા રહેલો છે. અને હું જ્ઞાતા નથી કહેતો. કોને જ્ઞાતા કહું છું? અને જ્ઞાતા કહું છું. અને જ્ઞાતા નથી કહેતો, મતલબ જ્ઞાતા મર્યાદિત તો છે. એટલે વાસ્તવમાં જ્ઞાતા મર્યાદિત હોય. શેના કરતાં મર્યાદિત? જે જ્ઞાતા છે એ જ્ઞેય નથી, જે જ્ઞેય છે એ જ્ઞાતા નથી. અને ત્રીજું પાછું ખરું ને, જ્ઞાન વૃત્તિ. એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ. એટલે તમે તમારી જાતને જ્ઞાતા કહો તો તમે જ્ઞેય પણ નહીં અને જ્ઞાન વૃત્તિ પણ નહીં. તો પછી અનંત કેવી રીતે રહેશો? મર્યાદિત થઈ ગયા કે નહીં? તમે તમારી જાતને જ્ઞાતા ડિક્લેર કરો તો તમે જ્ઞેય પણ ન રહો અને જ્ઞાન વૃત્તિના રૂપમાં પણ ન રહો, તો મર્યાદિત થઈ ગયા. તો પછી અનંત શબ્દ કેવી રીતે બરાબર ફિટ થશે ત્યાં? એટલે ભાષ્યકાર કહે છે કે જ્ઞાતા શબ્દ જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા ન કરી શકાય. તમે તમારી જાતને જ્ઞાતા કહો છો એ ખોટી વસ્તુ છે. તમે વાસ્તવમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છો, ત્યારે આ જ્ઞાન શબ્દનો અર્થ તમે તમારી જાતને જ્ઞાતા ન લઈ શકો. તો અજ્ઞાનને કારણે તમે તમારી જાતને જ્ઞાતા કહો છો, પ્રમાતા કહો છો, નોવર કહો છો. એ ન લઈ શકાય એમ સમજાવી રહ્યા છે. અને પછી એટલે અને સરસ અનંત શબ્દની વ્યાખ્યા કરી સાથે સાથે અહીંયા શું કહ્યું? યદ્ધિ ન કુતશ્ચિત પ્રવિભજ્યતે તદનંતમ. કેવું સરસ કહ્યું જુઓ. અનંત શબ્દ એટલે શું? યદ્ધિ કોઈ પણ રીતે, કુતશ્ચિત કોઈ પણ કારણ, કોઈ પણ રીતે, કોઈ પણ નિમિત્તથી. કુતશ્ચિત એટલે કોઈ પણ નિમિત્તથી જેમાં વિભાગ ન કરી શકાય એનું નામ અનંત. વિભાગ કરો એટલે પતી ગયો. કોઈ વસ્તુના તમે વિભાગ કરો તો પ્રત્યેક વિભાગ શું થઈ ગયો? મર્યાદિત થઈ ગયો. એટલે અનંત એટલે શું? જેમાં કોઈ પણ રીતે વિભાગ ન કરી શકાય, કોઈ પણ નિમિત્તથી વિભાગ ન કરી શકાય. તો કેટલા નિમિત્ત છે? કેવી રીતે વિભાગ? એટલે કે છે ભાઈ જુઓ, વિભાગ 3 સ્તરે ઉપલબ્ધ હોય. કોઈક વસ્તુનો વિભાગ દેશમાં હોય, જેમ કે અત્યારે તમે ત્યાં ઇન્ડિયામાં છો અને હું અહીંયા છું, બરાબર? તો દેશનો વિભાગ, તમે ભારત દેશમાં, હું અત્યારે અમેરિકામાં, એ રીતે આ રીતે વિભાગ થયો. તમે ત્યાં, હું અહીંયા, તો દેશમાં વિભાગ થયો. બીજું કાળમાં વિભાગ હોઈ શકે. કાળની અંદર પણ વસ્તુ જુદી, મતલબ કે કાળની દ્રષ્ટિએ વસ્તુ જુદી થાય. એક વસ્તુ આજે એક પ્રકારની છે, કાલે બીજા પ્રકારની હોય, વિભાગ. અને માટે કોઈ પણ વસ્તુ કાં તો કાળની દ્રષ્ટિ વિભાગ થાય, એમાં દેશની દ્રષ્ટિ વિભાગ થાય. ત્રીજી વસ્તુ અને વસ્તુની દ્રષ્ટિ વિભાગ થાય. વસ્તુની દ્રષ્ટિ પેન જે છે, તમે એને પેનને જ્યારે પેન કહો ત્યારે આપોઆપ જ વિભાગ થઈ ગયો. શેનાથી? જે વસ્તુ પેન નથી એનાથી એનો વિભાગ થઈ ગયો. બરાબર છે? તમે એમ કહો છો આ પેન છે, એનો અર્થ શું થયો? કે કમ્પ્યુટર નથી, એ વાયર નથી, એ કેમેરો નથી, એ રૂમ નથી, એ પાણી નથી. હજારો કરોડો વસ્તુઓ. અને મેં પેન કહ્યું, એની સાથે જ અન્ય વસ્તુઓથી એનો વિભાગ થઈ ગયો. સમજી ગયા? અને એવો વિભાગ થઈ ગયો તો આ દરેક વસ્તુ કેવી બની જાય? મર્યાદિત થઈ જાય. વસ્તુમાં વિભાગ કરો એટલે પ્રત્યેક વસ્તુ મર્યાદિત થઈ જાય. એટલે 3 રીતે, 3 નિમિત્તથી કશાકમાં વિભાગ કરી શકાય. દેશની દ્રષ્ટિએ કશાકમાં વિભાગ હોય, કાળની દ્રષ્ટિએ વિભાગ હોય, અથવા તો આ વસ્તુની દ્રષ્ટિએ વિભાગ હોય. પણ જો કોઈ પણ રીતે એમાં કોઈ વસ્તુ એવી હોય કે જેમાં દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ કે વસ્તુની દ્રષ્ટિએ તમે વિભાગ ન કરી શકો, તો પછી એ વસ્તુ કેવી હોય? અનંત હોય. એમ કહેવાનો આશય છે. સમજાય છે આ વસ્તુ? થોડું અઘરું પડે તો ક્યારેક તો એવું તો હોય જ ને, બધું પછી સરળ ના હોય. એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આપણે બોલ તો બધા કરીએ છીએ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પણ પછી જ્યારે સમજવાનું આવે ત્યારે આપણને થાય કે આ તો માથાનો દુખાવો છે. પણ એ માથાનો દુખાવો નથી, જરા આપણે બુદ્ધિને થોડી કસીએ વધારે. એટલે
આ કહેવાનો આશય છે આચાર્યનો જ્ઞાન શબ્દ સમજાવી રહ્યા છે અત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમમાંથી. ત્યારે કહી રહ્યા છે, ભાષ્યકાર કહી રહ્યા છે કે જ્ઞાનમ શબ્દનો અર્થ તમે જ્ઞાતા ન લેશો. ભલે ને તમે કરોડવાર કહો કે હું તો જ્ઞાતા છું, અને સ્વામીજી તમે મારા માટે જ્ઞેય છો, તમારા આકારની મારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ છે વગેરે વગેરે, એટલે હું તો કેવળ જ્ઞાતા છું, આ જ્ઞાન વૃત્તિ પણ નહીં ને જ્ઞેય તમે પણ હું નહીં. એટલે તમે તમારી જાતને આવા ના કહેશો એમ કહે છે. તમે તમારી જાતને આવા જ્ઞાતા ન કહેશો. જો તમે તમારી જાતને જ્ઞાતા કહેશો તો પછી આ સત્યમ અને અનંતમ બંનેમાંથી કશું ફિટ નહીં થઈ શકે અંદર. જ્ઞાતાનો બાદ થઈ જાય છે તો પછી એ સત્ય ન રહે. અને જ્ઞાતા મર્યાદિત હોય, જ્ઞાતા જ્ઞેયથી ભિન્ન હોય વગેરેથી, અને માટે એ મર્યાદિત હોય તો અનંત પણ ન થઈ શકે. અને માટે એ દૃષ્ટિએ વાસ્તવમાં ભાષ્યકાર કહે છે જ્ઞેય જ્ઞાનાભ્યામ પ્રવિભક્તમ સત અનંતમ ન ભવતી. જ્ઞેય અને જ્ઞાન એટલે કે આ જ્ઞાન વૃત્તિ વગેરેથી પ્રવિભક્તમ ભિન્ન થઈ જાય તો પછી અનંતમ ન ભવતી, અનંતમ ન થઈ શકે. અને માટે વાસ્તવની અંદર આ જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા ન થઈ શકે. એટલે ઓકે જ્ઞાતા નથી તો આપણે અને જ્ઞેય નથી, હું મારી જાતને જ્ઞેય ન કહી શકું, અર્થાત હું તો જ્ઞાતા છું ને એવું આપણે કહીએ છીએ ને, એટલે જ્ઞેય ન હોઈ શકું. જ્ઞેય વસ્તુથી તો હું મારી જાતને જ્ઞેય કહું તો જ્ઞાતા ન કહું, જ્ઞાતા કહું તો જ્ઞેય ન કહું વગેરે વગેરે. તો પછી તો કોઈકે ઉપાય સુજાડ્યો, ચાલો ને બધું જ્ઞાતા એ તમારે તો અનંત કેવું છે ને, તો જ્ઞાતા કહો, જ્ઞેય કહો અને જ્ઞાન બધું ત્રણે ત્રણ લો તો અનંત થઈ જાય કે નહીં? ના થાય. કેમ? તમે તો જ્ઞાતા નથી કહેતા, તમે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા નથી કરતા, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞેય નથી કરતા, જ્ઞાન શબ્દનો અર્થ આ જ્ઞાન વૃત્તિ નથી કરતા, તો બધું ભેગું કરી દો ને એટલે થઈ ગયું ને અનંત. તમે જ્ઞાતા કહો તો પછી અનંત નહીં પણ મર્યાદિત થઈ જાય, જ્ઞેય કહો તો એ મર્યાદિત. જે વસ્તુ તમે જાણો ને હંમેશા મર્યાદિત હોય. જે તમારા જ્ઞાનનો વિષય બને ને ભાઈ, એને જ્ઞેય એટલે શું? જે જ્ઞાનનો વિષય બને છે. અત્યારે પેન જ્ઞેય છે, અથવા તમારા માટે સ્વામી જ્ઞેય છે. સ્વામી એટલે સ્વામીનું શરીર તમારા માટે જ્ઞેય છે, એ મર્યાદિત જ હોય. જ્ઞાનનો જે વિષય બને એ મર્યાદિત જ હોય. એટલે તમે જ્ઞાતા ન કહો અને જ્ઞેય કહો તો પણ મર્યાદિત, તોય અનંત ન થાય. અને જ્ઞાન વૃત્તિ તો છે જ મર્યાદિત. જ્ઞાન વૃત્તિ તો ઉત્પન્ન થઈ ને જતી રહે છે. વૃત્તિ પોતે જ કેટલી ચલાયમાન છે, ઉત્પન્ન થાય જાય, ઉત્પન્ન થાય જાય. જેમ પેલું તરંગ ઉત્પન્ન થાય બેસી જાય, તરંગ ઉત્પન્ન થાય બેસી જાય, એમ જ્ઞાન વૃત્તિ સતત, એટલે મર્યાદિત જ છે. તો વૃત્તિ તો બધાય જાણે છે કે અહીંયા મનની અંદર ઉત્પન્ન થાય છે, મર્યાદિત છે, તો અનંત ન હોય. એટલે તમે એક એક લઈને ના પાડો છો અનંત ન થાય. જ્ઞાતાના રૂપમાં પણ અનંત ન હોય, જ્ઞેયના રૂપમાં અનંત ન હોય, જ્ઞાન વૃત્તિના રૂપમાં અનંત ન હોય. જ્ઞાન વૃત્તિ એટલે આપણે જેને જ્ઞાન કહીએ છીએ. મને અત્યારે સ્વામીનું જ્ઞાન છે એટલે જ્ઞાન વૃત્તિ. જ્ઞાન હંમેશા વૃત્તિના રૂપમાં જ હોય. એનીવે, એટલે બધું મર્યાદિત હોય તો કંઈ નહીં, ત્રણનો સરવાળો કરી દો તો અનંત થઈ જશે એમ કે છે. બોલો પૂર્વ પક્ષી, ભાઈ ત્રણેયનો સરવાળો કરશો ને તો અનંત ન થાય, અને ત્રણેયનો સરવાળો જ ન થાય. કેમ ના થાય? કારણ કે જ્ઞાન અને જ્ઞેય ભેગું ન થાય ક્યારે. અરે જ્ઞાતા અને જ્ઞેય ક્યારે ભેગું ન કરી શકાય. પરસ્પર વિરુદ્ધ વસ્તુઓને જોડે ના બેસાડી શકાય. તમે મિટિંગની અંદર એવા લોકોને બોલાવો કે જે ભાઈ બધા એકબીજાના આંખે ના લડતી હોય, આંખ લડતી હોય ને બધાને ભેગા કરવા અઘરા થઈ જાય છે. એટલે ઇન શોર્ટ, જ્યારે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓને એક જગ્યાએ ભેગી કરવી અત્યંત અઘરી છે, ન થઈ શકે. વિરુદ્ધ વસ્તુઓ સાથે ન રહી શકે. એટલે કે વરાળ અને બરફ સાથે ન રહી શકે, અંધકાર અને પ્રકાશ સાથે ન રહી શકે. માટે પ્રકાશ વત્તા અંધકાર આવું કરી જ ન શકાય. વિરુદ્ધ વસ્તુનો સરવાળો જ ન થાય. સરવાળો કરો એટલે શું? ભેગું કર્યું. ભેગું કરી જ ન શકાય, કારણ કે વિરુદ્ધ સ્વભાવ છે. બે વિરુદ્ધ સ્વભાવની વ્યક્તિઓને આપણે પણ એવું ઈચ્છીએ કે બે વિરુદ્ધ સ્વભાવની વ્યક્તિઓને હંમેશા છૂટા રાખીએ, ભેગા ના કરીએ. અને એ લોકો હોશિયારો છે. એ લોકો પહેલાં એક વ્યક્તિ એક રૂમમાં બેઠી હોય તો બીજી એ વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ બીજા રૂમમાં બેઠી હોય, અને નહીં તો પછી છૂટા પડી જાય. વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિઓ હોય ને એ છૂટા જ પડી જાય એકબીજાથી કે ભાઈ આપણે હવે જોડે નહીં રહી શકીએ, અને માટે ચલો તલાક તલાક અને તલાક. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય વિરુદ્ધ વસ્તુઓનો સરવાળો ન થાય, મિશ્રણ ન કરી શકાય. સરવાળો એટલે મિશ્રણ. અને માટે હે પૂર્વ પક્ષી, તમે અમને આવો ઉપાય ના આપતા. જ્ઞાતા વત્તા જ્ઞેય વત્તા જ્ઞાન વૃત્તિ બધું ભેગું કરો તો અનંત બની જાય. ભેગું જ ન કરી શકાય.
તો હવે કરવાનું શું થાય? તો હવે આ જ્ઞાન શબ્દનો અર્થ શું કરો? સત્યમ જ્ઞાનમ અનંતમમાં જ્ઞાન શબ્દનો અર્થ શું કરો? જ્ઞાતા ના પાડો છો, જ્ઞેય ના પાડો છો, જ્ઞાન વૃત્તિ ના પાડો છો, ત્રણનો સરવાળો ના પાડો છો, તો પછી શું છે? ને જો એક રસ્તો છે. શું રસ્તો છે? જ્ઞાન શબ્દનો અર્થ કેવળ જ્ઞાન જ છે, ચૈતન્ય છે. ચૈતન્ય કેવળ જ્ઞપ્તિ સ્વરૂપ. જ્ઞપ્તિ સ્વરૂપ એટલે જ્ઞાન શબ્દ શેમાંથી બન્યો છે? જ્ઞા ધાતુમાંથી. એ જ્ઞા ધાતુનો જે અર્થ છે એ જ આ જ્ઞાન શબ્દનો અર્થ છે. એટલે કેવળ જ્ઞાન, ચૈતન્ય, બસ. શુદ્ધ જ્ઞાન, એમ કે ના શુદ્ધ જ્ઞાન. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું એમ. શુદ્ધ એટલે શું? આ બધું નહીં, જ્ઞાતા જ્ઞેય એ બધું ભેળસેળ્યું નહીં કશું એમ. એટલે આ જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છું. એટલે આનો ઉકેલ આટલો જ છે કે વાસ્તવમાં આ જે છે અર્થાત હું બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છું અને વાસ્તવમાં આ ત્રણેયથી વિલક્ષણ છું. ત્રણેયનો સરવાળો નથી, એક પણ નથી, તો ત્રણેયથી વિલક્ષણ છું. ત્રણેયથી વિલક્ષણ, હા, ત્રણેયથી વિલક્ષણ અને છતાં ત્રણેય રૂપે રહેલો છું. આ જ એક જ ઉપાય છે, બાકી કોઈ ઉપાય નથી. ત્રણેયથી વિલક્ષણ અને વાસ્તવમાં ત્રણેયમાં વ્યાપેલો છું, તો અનંત હોઈ શકે. કારણ કે ગમે ત્યાં ત્રણનો સરવાળો કરી ન શકાય, જ્ઞાતાના રૂપમાં ન લઈ શકાય, અને માટે જ્ઞાન શબ્દ એટલે કેવળ જ્ઞાન. એ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જ જ્ઞાતામાં પણ વ્યાપેલો છું, જ્ઞેય વસ્તુમાં વ્યાપેલો છું, અને જ્ઞાન વૃત્તિમાં પણ હું વ્યાપેલો છું. પરંતુ ખરેખર હું આ ત્રણેયથી વિલક્ષણ છું. એટલે આ એક જ રસ્તો છે. અર્થાત મારું સ્વરૂપ જ એવું છે કે જે આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ જે છે એ મારાથી અભિન્ન છે. પણ હું આ ત્રણના રૂપમાં રહેલો છું એવું ન બોલાય. અર્થાત આ ત્રણ રૂપે જ રહેલો છે એવું ન બોલી શકાય, કારણ કે ત્રણેયને ભેગા ન કરી શકાય. હું ત્રણેયથી વિલક્ષણ છું. આ ત્રણ મારાથી અભિન્ન છે. ત્રણ મારા પર કેવળ અધ્યારોપ છે. જ્ઞાતાપણાનો પણ મારા પર અધ્યારોપ કરું છું. હું એટલે મારા પર એટલે હું આ બ્રહ્મ કે જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છે, એના પર અધ્યારોપ થાય છે. અને આ રીતે વાસ્તવમાં હું તો આ ત્રણેયથી વિલક્ષણ હોવાને કારણે અનંત છું. ત્રણેયનો સરવાળા રૂપમાં પણ નહીં કે એક પણ નહીં. એટલે વાસ્તવમાં આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન સ્વરૂપ જે છે એ મારાથી અભિન્ન છે, મિથ્યા છે, મારા પર અધ્યારોપિત છે. હું તો વાસ્તવમાં ત્રણેયથી વિલક્ષણ છું. અર્થાત મારી દ્રષ્ટિથી હું જ્ઞાતા પણ નથી, જ્ઞેય પણ નથી અને જ્ઞાન વૃત્તિ પણ નથી. અને પરંતુ એ ત્રણ મારાથી છૂટા પણ નથી. સમજી ગયા તમે? જ્ઞાતા ક્યારેય જ્ઞાન વગર, ચૈતન્ય વગર સંભવી ન શકે. જ્ઞાન વૃત્તિ ચૈતન્ય વગર સંભવી ન શકે. જ્ઞેય વસ્તુ ચૈતન્ય વગર સંભવી ન શકે. પણ હું આ ત્રણેયમાંથી એકે નથી. સમજી ગયા? તો અનંત બેસી જાય બરાબર. મારું સ્વરૂપ જ એવું છે કે હું આ ત્રણેયથી ઉપર જ રહેલો છું. આ ત્રણેયમાંથી એકે વસ્તુ મને સ્પર્શી શકે જ નહીં. મિથ્યા વસ્તુ ક્યારેય સત્યને સ્પર્શી શકે નહીં. અને હું સત્યમ જ્ઞાનમ હોવાને કારણે, જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે અને સત્ય હોવાને કારણે આ ત્રણેય જે છે, જે મારાથી અભિન્ન છે, મિથ્યા છે, એ વાસ્તવમાં મને સ્પર્શી શકે નહીં. જેવી રીતે ઘડો ક્યારેય માટીને ન સ્પર્શી શકે. સમજી ગયા? માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. એવો મિથ્યા ઘડો ક્યારેય સત્ય માટીને સ્પર્શી ન શકે. ઘડો અભિન્ન છે માટીથી, માટી ઘડાથી સ્વતંત્ર છે. બરાબર? માટી ઘડાથી સ્વતંત્ર છે. માટીને કશો લાગતું, માટીની દ્રષ્ટિએ ઘડા નામની વસ્તુ જ નથી. સમજી ગયા? એવી રીતે હું બ્રહ્મની દ્રષ્ટિએ, ચૈતન્યની દ્રષ્ટિએ, જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિએ જ્ઞાતા, જ્ઞેય કે કશું જ નથી. જ્ઞાન વૃત્તિ પણ નથી. પણ એ ત્રણ મને મારાથી ઉપર ન ઉઠી શકે એમ એ મારા પર જ અવલંબે છે. જ્યારે હું એ ત્રણેયથી ઉપર ઉઠેલો છું સ્વરૂપથી જ. માટે ઉપર ઉઠી જવું છું નહીં. પેલું આમ ઘણી વાર શું થાય, પેલું આમ કશુંક આવતું હોય ને એટલે આપણે આગા પાછા થઈ જઈએ. આમ એવી રીતે આ બ્રહ્મ, આ જ્ઞાતા, જ્ઞેય વગેરે બધું આવ્યું, એની સાથે આમ એકદમ પોતાની જાતને આમ અધ્ધર કરી દીધું. એવું બધું નથી. અધ્ધર, ટ્રાન્સેન્ડ થઈ ગયું. આવું કશું છે નહીં. હું સ્વરૂપથી જ વાસ્તવમાં સત્ય હોવાને કારણે ને ત્રણ મિથ્યા હોવાને કારણે એ ત્રણે મને સ્પર્શી ન શકે ને એ રીતે હું ઉપર ઉઠેલો જ છું. સમજી ગયા તમે? એટલે આ વસ્તુ સમજાય એટલે આપણે માની લેવાનું કે આપણને વેદાંત આવડી ગયું.
અને માટે ખરેખર આ ત્રણેય એટલે આ દ્વૈત, બરાબર ને? ત્રણ જ્ઞાતા, જ્ઞેય અને આ બધા વિભાગો, દ્વૈત, એ વાસ્તવમાં દ્વૈતથી હું વિલક્ષણ છું. કેવો છું? અદ્વૈત છું. અદ્વૈત છું, પૂર્ણ છું. અદ્વૈત એટલે જ પૂર્ણ, જેમાં વિભાગ ના થાય એ પૂર્ણ, અનંત. વિભાગ કરો તો બધું પછી બધી દરેક વસ્તુ મર્યાદિત. એટલે એ દ્રષ્ટિએ આ દ્વૈત કહેવાતા દ્વૈતથી હું જરા પણ વિચલિત થઈ શકતો નથી, કારણ કે મારું સ્વરૂપ જ અદ્વૈત છે. દ્વૈત મિથ્યા છે. અને માટે એ દ્વૈતમાં ત્રણ વસ્તુ લાવો કે કરોડ વસ્તુ લાવો, વાસ્તવની અંદર એ દ્વૈત ક્યારેય મારી સામે ખતરો, અદ્વૈતની સામે ખતરો આવ્યો એવું થઈ ના શકે. દ્વૈત અદ્વૈત માટે ખતરો નથી, અને માટે આપણે દ્વૈતનો સ્વીકાર કરીએ છીએ. મિથ્યા વસ્તુનો આપણને સ્વીકાર કરવાની શું તકલીફ છે, છો ને? અને માટે હજારો ઘડા હોય, પોટ્સ આર કાઉન્ટલેસ, એમ કે વાસ્તવમાં. અને તમે હજારો ઘડા લઈ આવો ને, માટીને કોઈ ભય જ નથી. 1000 લાવો કે 2 કરોડ લાવો, જે લાવો એટલા, માટીને કોઈ ભય જ નથી. કેમ? કારણ કે ઘડાઓ કરોડો હોય તો પણ માટીને કોઈ ભય ઉત્પન્ન કરી શકે એવી સ્થિતિમાં જ નથી, એને સ્પર્શી જ ન શકે ને. કરોડો ઘડાઓ રૂપી દ્વૈત ક્યારેય આ માટી રૂપી અદ્વૈત એક જ રહેલું છે ને બધામાં, માટી રૂપી અદ્વૈત સત્ય એને સ્પર્શી જ ન શકે. અને માટે આ લોકો કે અદ્વૈતીઓ બધા આપણા દ્વૈતવાદીઓથી ડરે છે. શા માટે ડરીએ? શા માટે ડરીએ? ઇનફેક્ટ દ્વૈત તો ભૂષણ છે. દ્વૈત ભૂષણ છે. એક જ વસ્તુ, એક વસ્તુ અનેક રૂપની અંદર દેખાય તો ભૂષણ છે. એક જ માટી હજારો ઘડાઓ, નાના મોટા અને અનેક પ્રકારના, અને બીજું પાછું ગલ્લા અને ફલાણા ને હાથી ઘોડા ને અનેક રૂપમાં એક જ માટી દેખાતી હોય, દ્વૈત અનેક રૂપમાં દેખાતું હોય તો પણ વાસ્તવમાં એ તો ભૂષણ છે. એક માટી હજારો રૂપમાં જણાઈ રહેલી છે તો એ તો ભૂષણ છે કે દૂષણ છે? ભૂષણ છે. આપણે જોઈને ખુશ થઈએ છીએ. ઇનફેક્ટ આપણે જોવા જઈએ, લોકો પ્રદર્શન જોવા જાય, આવા વાસણોનું પ્રદર્શન. મને યાદ છે વિશાલામાં હું સ્પેશિયલ પ્રદર્શન જોવા માટે ગયો. જમવાનો તો રસ બધાને હોય જ હવે વિશાલાનો, પરંતુ આ વસ્તુ પેલું પ્રદર્શન જોવા, પેલું એ લોકો મ્યુઝિયમ, પ્રદર્શન શું, મ્યુઝિયમ, બધું માટીનું, પેલી કોઠીઓ ને કે કેવું સુંદર બધું, જાત જાતનું. ક્યાંથી આ સુરેન્દ્રભાઈ ભેગું કર્યું છે બધું, ક્યાંથી લઈ આવ્યા છે બધું. અને માટે આ માટીને ખતરો છે, માટી ડરે છે અત્યારે. આટલું બધું દ્વૈત, અને હું એકલી, હું તો એકલી છું. અદ્વૈત, કોઈ ખતરો જ નથી. ઇનફેક્ટ માટીની દ્રષ્ટિએ કોઈ ઘડા કોઠીઓ કશું છે જ નહીં. એ તો કહે છે હું તો મારા સ્વરૂપમાં સ્થિત જ છું, હું તો માટી છું એટલું મને ખબર છે. અને આ બધું કહેવાતું દ્વૈત જે છે એ મને કોઈ રીતે સ્પર્શી શકે એમ નથી. સમજી ગયા? અને માટે વાસ્તવની અંદર ઇન શોર્ટ આ જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કરશો એટલે દ્વૈત આવ્યું. જ્ઞાતા પાછું જ્ઞેયથી જુદું, જ્ઞાન વૃત્તિ કે જ્ઞાનથી જુદું, બધાથી જુદું દ્વૈત આવ્યું. હવે સત્ય ન રહી શકે, અનંત ન રહી શકે. અને માટે હું તો બ્રહ્મ અદ્વૈત સ્વરૂપ છું, અને એમાં આ ત્રણથી ઉપર ઉઠેલો છું. મારી દૃષ્ટિએ ત્રણેયનું અસ્તિત્વ નથી, પણ એ ત્રણ મારાથી ઉપર ઉઠેલા નથી. ઘડો માટીથી ક્યારે ઉપર ઉઠેલો નથી. ઘડાનું અસ્તિત્વ જ માટીને આભારી છે. માટી ઘડાથી ઉપર ઉઠેલી છે. આ બરાબર સમજી લેવાનું. આપણે 1-2 વાર જરા કસરત થશે, પરંતુ આ સમજાઈ જશે ને તો જીવનમાં આનંદ છે. આપણે ડરીએ છીએ, લોકોથી ડરીએ, ફલાણાથી ડરીએ, બધી જગતથી ડરીએ. ઇન શોર્ટ જગતથી ડરીએ, દ્વૈતથી જ ડરીએ છીએ. જગત એટલે દ્વૈત. સમજ? મને તો બહુ લોકો બધા હોય ને ત્યાં જવું નથી ગમતું. હું તો હંમેશા મારા ઘરમાં જ રહું. બહુ લોકો હોય ને તો મને બિલકુલ સહેજે કેમ તને શું તકલીફ શું થાય છે? ને બસ મને નથી ગમતું એ લોકો બહુ હોય ત્યારે. આમ એટલે લોકો ભરાઈ રહે ઘરની અંદર એકલા. એટલે જાણે હું એકલો અદ્વૈત હોઉં, પરંતુ આ બધા દ્વૈતથી ડરું છું. સર્વ મિથ્યા. સમજી ગયા તમે? આટલો આ સમજી લેજો. આ ત્રણ જે છે એ મારાથી અભિન્ન છે. સ્વામી તમે આ શું શરૂ કર્યું? આ ભગવદ્ ગીતા સારું, આ તમે આ શું શરૂ કર્યું? ભાઈ આ સમજવાનું છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ આપણા જીવનની હકીકત છે. આપણે આ તમારી ને મારી ચર્ચા હું કરી રહ્યો છું અત્યારે, કે તમે આવા છો ને હું આવો છું, એ ચર્ચા ચાલી રહી છે. એટલે વાસ્તવમાં આ થાય.
ચાલો પછી આગળ ભાષ્યમાં કહે છે, યત્ર નાન્યત વિજાનાતિ સભૂમા અથ યત્ર અન્યત વિજાનાતિ તદલ્પમ ઇતિ શ્રુત્યંતરાત. એટલે ભાષ્યકાર હવે સમજાવે છે કે આ આત્મા કે બ્રહ્મ જે છે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, બ્રહ્મ એટલે આત્મા, એ આત્મા વાસ્તવમાં કેવી રીતે સર્વ વિભાગોથી દ્વૈતથી મુક્ત છે. આ બધા વિભાગો કયા ને, જ્ઞાતા, જ્ઞેય અને ફલાણા, કો બધા વિભાગોથી હું અસ્પૃષ્ટ છું, એ સર્વ મિથ્યા છે. એ ત્રણ મારા પર આધારિત છે. પરંતુ તમે જુઓ ને, અને ખાલી શબ્દની દ્રષ્ટિએ જુઓ તો તમને ખબર પડશે. જો હું જ્ઞાન સ્વરૂપ હોઉં તો એ જ્ઞાન આ ત્રણેયની અંદર રહેલું હોવું જોઈએ. જ્ઞાન રહેલું છે, જ્ઞાતામાં પેલો જ્ઞા છે ને, જ્ઞેયમાં પણ પેલો જ્ઞેય એટલે જ્ઞા રહેલો છે ત્યાં, અને જ્ઞાન વૃત્તિ એમાં જ્ઞા. એટલે હું એ ત્રણ મારા પર અવલંબે છે, પણ હું તો એ ત્રણથી સ્વતંત્ર છું. કારણ કે હું એ ત્રણનો સરવાળો કદી શક્ય ન બને. કારણ કે જ્ઞાતા અને જ્ઞેય પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. માટે ખરેખર હું જ્ઞાતા અને જ્ઞેયના રૂપમાં રહેલો ખરેખર ન હોઉં. મિથ્યા રૂપે બરાબર છે, અધ્યારોપ રૂપે બરાબર છે. અધ્યારોપ તો ગમે એવી પરસ્પર વસ્તુનું, વિરુદ્ધ વસ્તુનો તમે એક જગ્યાએ આરોપ કરી શકો, અને આવું કરીએ જ છે આપણે. કોઈ વ્યક્તિને સારો એ કહીએ અને તરત 5 મિનિટ પછી એને ખરાબમાં ખરાબે ચિતરીએ. એટલે કોઈ વ્યક્તિને તમે સારો અને ખરાબ બંને કેવી રીતે કહી શકો? પણ કરીએ જ છે આપણે. તો આવું બધું કરતા આવડે છે આપણને. પરસ્પર વિરુદ્ધ ગુણધર્મો આપણે એક જગ્યાએ કહેતા હોઈએ છીએ. સહેજ વિચાર કરીએ તો ખબર પડે કે આવું શક્ય જ ન બને. કોઈ વ્યક્તિને તમે સારો ચિતરી દીધો, ખરેખર તમારી દ્રષ્ટિએ સારો જ હોય, તો પછી 5 મિનિટ પછી એને તમે ખરાબ કેમ ચિતરો છો? કેવી રીતે ખરાબ હોય? એટલે આવી વસ્તુ છે. એનો અર્થ કે બંને અધ્યારોપ છે. વ્યક્તિને સારો કહેવો એ અધ્યારોપ છે, એ તમે કરેલો અધ્યારોપ છે, અને વ્યક્તિને ખરાબ કહેવો એ તમે કરેલો અધ્યારોપ છે. અને આવું કરતા જ રહીએ છીએ. એક જ દિવસમાં એક જ વ્યક્તિને કેટલી રીતે ચિતરીએ છીએ, અને એમાં પરસ્પર વિરુદ્ધ ગુણધર્મોવાળો પણ કહીએ છીએ. એટલે આ રીતે ચાલો એ તો જવા, પણ ઇન શોર્ટ ખરેખર એ વ્યક્તિ પોતે સારા ખરાબપણાથી મુક્ત હોવો જોઈએ. એ જ એની સત્યતા, એ જ સત્ય હોઈ શકે. એની રીતે જ્ઞાતા અને જ્ઞેય બંને હું ન હોઈ શકું સાચા અર્થમાં. અધ્યારોપિત રીતે બરાબર છે, મિથ્યારૂપે બરાબર છે. ચાલો એનીવે, એટલે હવે આચાર્ય શું સમજાવે છે કે જો તમે જ્ઞાન શબ્દનો અર્થ હું તમને ના પાડું છું, આ બધું જ્ઞાતા વગેરે કહેવાનું, એ તો શ્રુતિને આધારે કહું છું તમને, એમ કે છે. એટલે આના માટે ભાષ્યકારે છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાંથી અહીંયા કોટ કરે છે. કોટેશન આચાર્ય સપોર્ટ આપે છે કે જુઓ, શ્રુતિમાં જ આવું કહ્યું છે, ઉપનિષદમાં જ આવું કહ્યું છે કે આત્મા કે બ્રહ્મ આ સર્વ વિભાગોથી, જ્ઞાતા, જ્ઞેય વગેરે વિભાગોથી મુક્ત છે. યત્ર નાન્યત વિજાનાતિ સ ભૂમા. આ ભૂમા એટલે બ્રહ્મ, બસ. ભૂમન શબ્દ છે, ભૂમન નકારાંત શબ્દ છે, પુલ્લિંગ શબ્દ, અને પ્રથમા વિભક્તિ વચન એનો ભૂમા એવો અર્થ થાય છે. મોટે ભાગે પુલ્લિંગ. પછી મુશ્કેલ કદાચ મેં ભૂલ કરતો હું, હોઈ શકે નપુંસકલિંગ હોય ને હું એને પુલ્લિંગ કહેતો હોઉં, પણ લગભગ એ પુલ્લિંગ શબ્દ છે. એનીવે, એટલે ત્યાં છાંદોગ્યમાં બ્રહ્મને માટે ભૂમા શબ્દ વાપર્યો છે. અને આ 7મા અધ્યાયને ભૂમા વિદ્યા કહ્યું. બ્રહ્મ વિદ્યાને એટલે ભૂમા વિદ્યા કહ્યું. અને ત્યાં ભૂમાનું લક્ષણ આપે છે. કોણ આપે છે? એ 7મા અધ્યાયમાં છે ને, સંવાદ છે. સનતકુમાર અને નારદ ઋષિ વચ્ચે સંવાદ છે. એમાં નારદજી જાય છે સનતકુમાર પાસે. શાના માટે જાય છે? જાણવા માટે. શું જાણવા માટે? બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે. કેમ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે? નારદજી તો બધું બહુ જાણતા હતા. પોતે જ કહે છે, પોતાનું જ્યારે કાર્ડ આપ્યું ને સનતકુમારને, પેલું વિઝિટિંગ કાર્ડ, ત્યારે વિઝિટિંગ કાર્ડ જોઈને જ સનતકુમાર કહે છે, તમે તો બહુ વિદ્વાન વ્યક્તિ છો. તમે શું જાણો છો એ કહો. તમે શેના માટે આવ્યો છો? તો કે હું તો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત. પહેલાં તમે કઈ વિદ્યા જાણો છો મને કહો, પછી હું તમને કહું ખરેખર હું હવે તમે જાણતા જ હો ઓલરેડી બ્રહ્મ વિદ્યા, પછી મારે તમને કહેવાનો અર્થ નથી. એટલે પહેલાં તમે કહો તમે શું જાણો છો. એટલે પછી એમણે તો માઇક હાથમાં લીધું અને શરૂ કર્યું કે હું તો આ 4 વેદ જાણું છું. વેદના બધા અંગ છે એ બધા જાણું છું. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદસ, જ્યોતિષમ અને નિરુક્તમ ને આ બધું જાણું છું.
ખાલી વેદના અંગો જ નહીં, બધા ઉપવેદો છે એ બધા જાણું છું. હા, બધા અથર્વવેદના ઉપવેદ છે ને, અર્થશાસ્ત્રને આપણું યજુર્વેદનું ઉપવેદ છે, અને ઋગ્વેદનો ઉપવેદ, આયુર્વેદ વગેરે બધું જાણું છું. અને રસાયણ વિદ્યા જાણું છું, ફલાણી વિદ્યા જાણું છું, ને આ સ્કલ્પચર ને બધું શિલ્પશાસ્ત્ર આ ને તે બધું કેટલું બધું કયું પુરાણો જાણું છું ને, ઇતિહાસ જાણું છું ને, સ્મૃતિ ગ્રંથો બધા મને આવડે છે. ઓહ, સનતકુમાર કે તમે મારે કહેવાનું શું રહ્યું તમને? કશું રહેતું જ છે નહીં, તમે તો બધું જાણો છો. પણ સનતકુમારે એક જોક કરી ત્યાં એમણે કહ્યું કે તમે બધું જ જાણો છો, પણ ખાલી એકડો નથી જાણતા, બધા મીંડા જાણો છો. આ તમારી બધી વિદ્યા જે છે ને એ મીંડાઓ છે, અને એક આ બ્રહ્મવિદ્યા જે છે એ એકડો છે. આગળ, હા, આગળ એકડો, પાછળ નહીં. આગળ એકડો મૂકી દો તો કેટલું થઈ જાય? 7, 8, 10 ઝીરો લખો તમે, બરાબર? ચેકની અંદર તમે 0, 0, 0, 0, 0 લખો, પણ એકડો લખવાનું ભૂલી જાઓ આગળ, તો શું દશા થાય વિચારો તો. અને એકડો લખી દો તો એટલે સનતકુમાર કહ્યું કે તમે આ એકડારૂપી બ્રહ્મવિદ્યા જાણતા નથી, બાકી બધું તમે મીંડા જાણો છો. એ આવું બોલાતું હશે એમ? સનતકુમારે મને લાગે થોડા અભિમાની હશે, એમ પોતે જાણે બહુ પોતાની જાતને એમના નારદજીને એમ જરા નીચા પાડવા માટે કહ્યું. ના, આ વસ્તુ આજે એટલી જ સત્ય છે જે વૈદિક કાળમાં નારદજીને કહી હતી, આજે એટલી જ સત્ય છે. કોઈ પીએચડી બર્કલેમાંથી ને ફલાણીમાં થઈને આવે ને, પીએચડી થઈને, અને ડબલ પીએચડી ને પાછું પેલું પોસ્ટ ડોક્ટરલ ને ફલાણું ઢીકણું, પાછું સાયન્ટિસ્ટ ને બધું બહુ હોય. અને કોઈ આવા આચાર્ય, બ્રહ્મવિદ્યાને આચાર્ય પાસે જાય ને અને એને કહે કે હું તો આટલું જાણું છું, મારી કેરિયર આખી બ્રિલિયન્ટ છે ને, આમ છે ને, તેમ છે ને, ફલાણું છે, તો તમે શાના માટે અહીંયા આવ્યા છો ભાઈ? ના, મારે આ તમારી પાસે એક સેલ્ફ નોલેજ માટે આવ્યો, આત્મજ્ઞાન માટે આવ્યો એમ. ત્યારે પછી ધીમે રહીને આચાર્ય કે તમે મીંડા જાણો છો, આગળ એકડો નથી જાણતા. જેમ એકડા વગરના મીંડાઓની કોઈ કિંમત નથી, એમ બ્રહ્મવિદ્યા વગર બાકી કોઈ જ્ઞાનની કિંમત નથી. આવું ના બોલાય હા સ્વામીજી. એ તો તમને કોઈ દાડો કોઈ ભેટો થઈ જશે ને, કોઈ વૈજ્ઞાનિકનો, તમને સીધા દોર કરી નાખશે. સરળ છે આ વસ્તુ. જગત વિષયક જ્ઞાન એ કેવળ નામરૂપનું જ્ઞાન છે, અને એ નામરૂપનું જ્ઞાન, નામરૂપ જ મિથ્યા હોવાને કારણે નામરૂપનું જ્ઞાન મિથ્યા છે. એ નામરૂપનો જે સાર જે છે, જગતનો જે સાર છે, જગતનું જે કારણ છે, એ બ્રહ્મ, જેના પર આ સમગ્ર નામરૂપ રહેલા છે, સમગ્ર જગત રહેલું છે, એ બ્રહ્મનું જ્ઞાન વગર આ નામરૂપનું જ્ઞાન સર્વ મિથ્યા છે. અને એના કારણે કોઈ પણ જ્ઞાનની અંદર ક્યારેય અવધિ જ નથી. અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવનમાં કોઈ સંતોષ નથી. માટે એને મુંડકો ઉપનિષદમાં અપરાવિદ્યા કહી. એ વેદના વિષયો હોય, અર્થાત વૈદિક કાળ આપણા શાસ્ત્ર સંબંધી બધું જ્ઞાન હોય, આયુર્વેદ હોય કે ધનુર્વેદ હોય કે અર્થશાસ્ત્ર હોય કે ગમે તે ના હોય, સામવેદના અને ચારે વેદ બીજા હોય, વેદાંગ હોય, પુરાણો હોય, ઇતિહાસ હોય, મહાભારત હોય, ભાગવત હોય, આ હોય તે હોય, બધું જ્ઞાન હોય. સમજો, આ તો કહું છું. પરંતુ આ બ્રહ્મજ્ઞાન ન હોય, જે વાસ્તવમાં આ બધાનું અધિષ્ઠાન છે, તો નકામું છે. અને માટે કોઈ પણ વ્યક્તિ જગતની અંદર જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જગતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જગત એટલે નામ અને રૂપ, અને નામરૂપનું જ્ઞાનથી ક્યારેય જીવનમાં સંતોષ ન થાય. જ્ઞાન પ્રાપ્ત કરો છો, છેવટે આપણને સંતોષ થાય, પણ જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં વધુ ને વધુ એમ જણાય કે હજુ તો મારે વધુ ને વધુ જાણવાનું છે, હજુ તો વધુ ને વધુ જાણવાનું છે. તો મતલબ કે સંતોષ ન મળતો હોય તો પછી એ જ્ઞાનની કિંમત ક્યાં છે? જિજ્ઞાસા સંતોષવા માટે તમે કંઈક જાણો છો, પણ જિજ્ઞાસા સંતોષાય જ નહીં જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં, તો પછી એ જ્ઞાનની કિંમત ક્યાં છે? જ્યારે સમગ્ર નામરૂપાત્મક જગત જે છે, એ નામરૂપાત્મક જગતનું અધિષ્ઠાન કે નામરૂપાત્મક જગત રૂપે જે જણાઈ રહેલું બ્રહ્મ જે છે, વાસ્તવમાં એ બ્રહ્મને જાણવાથી સર્વ કાંઈ જણાઈ જાય છે.
એક વિજ્ઞાનેન સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. અને વાસ્તવમાં આ એક વસ્તુને જાણવાથી, કારણને જાણવાથી સમગ્ર કાર્ય પ્રપંચનું જ્ઞાન થઈ જાય. એમાં સમગ્ર જગતનું કારણ બ્રહ્મ કે પરમાત્મા કે આત્મા, એને જાણવાથી સર્વ વસ્તુ જણાઈ જાય. માટે બ્રહ્મવિદ્યા એકડો છે, બાકી બધું શૂન્ય છે. આ જાણીએ એકડો મૂક્યા પછી શૂન્યની કિંમત ખરી, પછી શૂન્યની કિંમત ખરી. જાણો, જે જાણવું એ જાણો, ચિંતા નહીં. અને જાણવું જ જોઈએ. અને વધારે ને વધારે એટલે કહે ને આપણા સ્વામીજી હંમેશા કે વાસ્તવમાં તમે આ રીતે બ્રહ્મને જાણ્યા પછી બધી હજારો બીજી ઈચ્છાઓ સેવી શકો. આમ તો કહ્યું પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. આ સર્વ કામનાઓમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે પોતે જ જાણી લીધું કે હું પૂર્ણ છું, કોઈ કામના ઉણપ રહી જ નથી. હવે બસ તો હવે એને કોઈ કામના જ ન રહી. હવે પેલો ડલ બેસી રહેશે એક ખૂણાની અંદર, કારણ કે કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા નથી એટલે કર્મ નથી, કર્મફળ નથી, કોઈ પ્રવૃત્તિ નથી. પેલા પથ્થરની જેમ આમ બેઠેલો છે. બસ આવું નથી. પછી આવો કામનાઓમાંથી મુક્ત થયા પછી હજારો બીજી કામના સેવી શકે છે. એટલે તો પછી સેવી શકે છે એટલે શું? એ કામનાઓ સેવવા માટે સ્વતંત્ર છે. જ્યારે પેલો અજ્ઞાની છે એ સ્વતંત્ર જ નથી. એના મનમાં તો કામના ઉત્પન્ન જ થાય છે, અને એ કામનાને પૂરી કરવા માટે પરતંત્ર છે. એ કામનાની પૂર્તિ માટે પરતંત્ર છે, પરવશ છે. જ્યારે આ તો સ્વતંત્ર છે, એને કશાની જરૂર ન હોવા છતાંય હવે હજારો ઈચ્છાઓ કરવા માટે સ્વતંત્ર છે અને કરે છે. જ્ઞાનીઓ અનેક ઈચ્છાઓ કરે છે, પરંતુ સ્વતંત્ર છે. ઈચ્છા પૂરી થાય ન થાય ફલાણું ઢીકણું, ઈચ્છા એને કોઈ રીતે પરવશ કરી શકતી નથી. કામ જે છે અજ્ઞાનીને પરવશ બનાવે. જ્ઞાનીને માટે કામ ભૂષણ છે, અજ્ઞાની માટે દૂષણ છે. કામનાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી અજ્ઞાની એ બેસી શકે જ નહીં. અત્યંત વિક્ષિપ્ત રહે. ક્યારે કામના પૂરી કરો, ક્યારે કામના પૂરી થાય ત્યારે ક્ષણિક શાંત થાય, પરંતુ એ કામના પાછો અગ્નિ હોવાને કારણે અને એની પૂર્તિ કે રૂપી ઘી એમાં હોમ્યું હોવાને કારણે એ અગ્નિ વધુ પ્રજ્વલિત થયો. વળી નવી એનાથી વધારે મોટી કામના ઉત્પન્ન થઈ, એને પૂરી કરી, એનાથી વધારે મોટી કામના ઉત્પન્ન થઈ. જીવન પૂરું થઈ ગયું. પરવશ થઈ ગયું. પરવશતાથી અને આ પ્રકારના તાણ અજંપાથી એણે જીવન પૂરું કર્યું. એટલે કામનાની પૂર્તિથી કામને શાંત કદી ન કરી શકે, પણ પરવશ છે. શું કરે? જ્યારે આ તો કામનામાંથી જ મુક્ત થઈ ગયો છે. જે વસ્તુની કામના કરો એ તો હું જ છું એમ કહે છે. સમગ્ર જગતનું કારણ હું બ્રહ્મ છું, સમગ્ર જગતનો સાર છું. એટલે એ સમજો આ વસ્તુ. અને માટે નારદજીએ આવું પાછો ટોપિક પર આવું. નારદજીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે, એ મહારાજ, એ ભગવંત, મેં એવું સાંભળ્યું છે કે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર શોકમાંથી મુક્ત બની જાય છે, ઉણપમાંથી મુક્ત બની જાય છે, આ અજંપામાંથી મુક્ત બની જાય છે, શાંત થઈ જાય છે. પેલી પૂરી જેવો બની જાય છે. હે ને? પૂરી શાંત થઈ જાય. પૂરીને તમે તળવા મૂકો ને ત્યારે તમે જોજો, એ ફૂલે નહીં ત્યાં સુધી દોડ કરે તેલમાં, અને પછી એકવાર ફૂલીને ફાળકી થઈ ગઈ આમ, પછી એક જગ્યાએ તેલમાં એક ખૂણામાં ઊભી રહી જાય. બસ એવું છે. એટલે જ શબ્દ આવ્યો છે, પૂર્ણ પરથી પૂરી શબ્દ આવ્યો છે. હા, આવું છે. ફૂલી ગઈ આખી, શાંત થઈ ગઈ, એવું છે. આ બધા સંસારીઓ બિચારા પેલી પૂરી જેવા છે. અત્યારે તેલમાં બિચારા હે ને, તેલની અંદર અત્યારે ઉકળાટ અનુભવી રહેલા છે. એક જ્યારે પેલી કામના શાંત થઈ જાય ત્યારે વાસ્તવમાં પૂર્ણપણે શાંત થઈ જાય, ત્યારે પૂરી જેવા જ્યારે બની જાય, હું પૂર્ણ છું જાણે, ત્યારે વાસ્તવની અંદર ત્યારે પ્રજાહાતિ યદા કામા. એટલા માટે ખાસ બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું, એટલા માટે નિષ્કામ આત્મકામ આપ્તકામ નિષ્કામ અકામ. આપ્તકામ આત્મકામ, આત્માની કામના કરી, વિષયની કામના ન કરી. વિષયની કામના કરે તો દશા ખરાબ જ છે. તો માંડ શાંત થયો ના થયો ને નવી કામના ઉત્પન્ન થાય. વળી એ પૂરી વિષયની કામના પૂરી કરી, વિષય પ્રાપ્ત થયો, વળી પાછો એક ક્ષણ માટે શાંત બન્યો, વળી પાછો ફરી ઊભો થયો.
વળી પાછું આ સંસારીનું લક્ષણ. હે વિષય કામ સંસારી, આત્મકામ જે છે જેણે આત્માની જ કામના કરી, જાણી લીધું કે આ બધામાં કોઈ અર્થ જ નથી, આ અર્થકામના વિષયો પ્રાપ્ત કરીને જીવનમાં ક્યારેય પૂર્ણતા મળવાની જ નથી. મને તો ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, પૂર્ણતાની ઈચ્છા છે, એ વસ્તુ પૂર્ણ વસ્તુ તો હોવી જોઈએ. પૂર્ણ વસ્તુ ઉત્પન્ન ન કરી શકાય. જે ઉત્પન્ન થાય હંમેશા અપૂર્ણ હોય. જેનો પણ ઉદય થાય એ વસ્તુ અપૂર્ણ જ હોય, સમયમાં મર્યાદિત હોય અને દેશમાંય મર્યાદિત હોય. જે પણ વસ્તુનું સર્જન થાય, ઉત્પન્ન થાય, એ ક્યારેય પૂર્ણ ન હોય. અને માટે પૂર્ણતાની ઈચ્છા હોય તે પૂર્ણ વસ્તુ ઉપલબ્ધ જ હોવી જોઈએ. અને પૂર્ણ વસ્તુ ઉપલબ્ધ હોય તેમાં મારો સમાવેશ કરવો જોઈએ. મારા સમાવેશ વગર કોઈ પણ વસ્તુ પૂર્ણ કેવી રીતે હોય? મારો સમાવેશ પણ કરીને જ રહેલી વસ્તુ હોવી જોઈએ પૂર્ણ વસ્તુ. તો પછી હું જ પૂર્ણ હોઈ શકું કદાચ? તો પણ મને તો એવું લાગતું નથી. હું તો મારી જાતને અધૂરો જ માનું છું. જ્યારે હું મારી તરફ નજર કરું છું ત્યારે તો હું મારી જાતને અધૂરો જ માનું છું. કેટલી બધી વસ્તુઓની જરૂરવાળો માનું છું. ઇન શોર્ટ, એટલે વાસ્તવની અંદર આ જ્ઞાનનો પ્રશ્ન છે કે આપણે આપણી જાતને જાણતા નથી. અને જેણે પછી આત્માની જ કામના કરી કે આત્મ વિષય જ્ઞાન પ્રાપ્ત કરીને એ કામનાને પૂર્ણ કરી, એ આપ્તકામે બની ગયો, જેની કામનાઓ સર્વ કામનાઓ પૂરી થઈ ગઈ પૂર્ણ હોવાને કારણે. અને પછી નિષ્કામ, બસ તો પછી હવે જે કંઈ કામનાઓ હતી પહેલાં અજ્ઞાન દશાની અંદર બધી એ વિદાય લઈ લીધી અને હવે અકામહ થઈ ગયો. હવે કોઈ નવી કામના ઉત્પન્ન થતી નથી. બસ આવો બની ગયો. ઇન શોર્ટ, બૃહદારણ્યકની અંદર આ બહુ જ સુંદર સ્ટેટમેન્ટ છે. આત્મકામ, આપ્તકામ, નિષ્કામ, અકામ. એનીવે, એટલે નારદજી કહે છે ભાઈ મારે આવી રીતે આ સંસારમાંથી મુક્ત થવું છે. પૂરીની જેમ મારે ચારે બાજુ તળાતા નથી રહેવું, આમથી આમ દોડાદોડ. જુઓ છો ને સંસારીનું લક્ષણ જોયું છે ને તમે? સંસારીઓ એટલે શું? સવાર પડે ને એમ રઘવાયા થઈ ગયા હોય. ટિફિન થોડું મોડું આવે તોય આમ આઘા પાછા થઈ જાય. જવાનું છે જવાનું છે જવાનું છે, ફલાણાને મળવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આઘા પાછા. રિટાયર્ડ ના થાય ત્યાં સુધી તળાતા જ રહે આમ પૂરીમાં, આમ પેલા તેલની અંદર આમથી આમ વાહનો સાથે આમ દોડે ને એક આમ દોડે, એક ઊંધી દિશામાંથી આ બાજુ આવે, એક પેલું એ દિશામાં જાય. પેલો કામના પૂરી કરવા માટે ઊંધી દિશામાંથી આવે છે, ત્યારે આ કામના પૂરી કરવા માટે એની દિશામાં દોડે છે. દોડ ચાલે છે. ક્યારે દોડાદોડ પૂરી થશે? શક્ય જ નથી. પૂરી માટે શક્ય છે કે પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ અને એના માટે શક્ય હતું, આપણે માટે શક્ય નથી. એટલે ભગવાન એ જાણે છે. એટલે કે ચાલ કંઈ નહીં બેટા, હવે તું દોડી નથી શકતો, મને ખબર છે, કંઈ નહીં, ચાલ હવે તને તું દોડી નથી શકતો, એ શરીર તને એમાંથી તને મુક્ત કરી દો, તારું પ્રારબ્ધ પૂરું થાય છે, પણ તને કંઈ વાંધો નહીં, હું નવું શરીર આપીશ અને ફરી દોડવાનું શરૂ કરજે. ફરી દોડ. ક્યાં સુધી દોડીશ પણ મહારાજ? ક્યાં સુધી તમે મને આવા શરીરો આપશો? તો જાણી લે કે તારે તું પૂર્ણ છો. દોડાદોડ બધી જતી રહેશે. પૂર્ણ વસ્તુ સિદ્ધ હોય, અપૂર્ણ વસ્તુ સિદ્ધ ન હોય, સાધ્ય હોય. પૂર્ણ વસ્તુ સિદ્ધ હોય. આ તો સરળ મેથેમેટિક્સનો પ્રિન્સિપલ છે. સાધ્ય વસ્તુ જીવનમાં ભવિષ્યમાં આવનારી વસ્તુ હોય તો પછી મર્યાદિત કાળમાં ભવિષ્યમાં આવશે, અત્યારે નથી. તે પૂર્ણ કેવી રીતે હોય? કાળમાં મર્યાદિત હોય, દેશમાં મર્યાદિત હોય. જે કાળમાં મર્યાદિત હોય ને દેશમાં મર્યાદિત હોય અને વસ્તુની દ્રષ્ટિએ મર્યાદિત હોય. જે દેશકાળને અંતર્ગત રહેલી હોય એક વસ્તુ જ હોય, આવો એક ઓબ્જેક્ટ. અને માટે સિદ્ધ વસ્તુ તો અત્યારે જ હોવી જોઈએ, આ જ ક્ષણે ને અહીંયા હોવી જોઈએ. આ ક્ષણે ને અહીંયા જ ઉપલબ્ધ વસ્તુ સિદ્ધ કહેવાય. ભવિષ્યના સમયમાં, ભવિષ્યના કાળમાં, ભવિષ્યના કોઈક દેશની અંદર પ્રાપ્ત થનારી વસ્તુ અપૂર્ણ જ હોય. અહીંયા ને અત્યારે જ હોય અને પાછી પૂર્ણ હોય તો પછી મારાથી છૂટી તો ન હોઈ શકે. એ આના રૂપમાં હોય ને આના રૂપમાં હોય, બધાના રૂપમાં હોય. પૂર્ણ એટલે પૂર્ણ. તો પછી વાસ્તવમાં હું પૂર્ણ છું. સમજ્યા? એટલે આવું અને બ્રહ્મ વિદ્યા કહેવાય. બ્રહ્મ એટલે પૂર્ણ, અનંત. ઇન શોર્ટ, આ ભૂમા વિદ્યાની પ્રાપ્તિ માટે એટલે કહ્યું સનત કુમારે, એટલે કહ્યું કે ભાઈ તમે જે બધું જાણો છો જગત વિષય જ્ઞાન, જેણે તમને કદી સંતોષ ના આપ્યો, તમારી ઉણપ એવી એવી જ રહી. એક જગત વિષય જ્ઞાન મીંડા છે. એ મીંડાઓની કિંમત ત્યારે છે જ્યારે આગળ એકડો બ્રહ્મવિદ્યા હોય તો.
માટે યત્ર નાન્યત વિજાનાતિ સભૂમા અથ યત્ર અન્યત વિજાનાતિ તદલ્પમ. જુઓ, એટલે અથ યત્ર અન્યત વિજાનાતિ તદલ્પમ. હવે આ વસ્તુ તમને સમજાવું. અહીંયા ભૂમાની વ્યાખ્યા કરતાં એવું કહેવામાં આવ્યું કે વાસ્તવની અંદર યત્ર યસ્મિન વસ્તુની અન્યત જ્ઞેયમ ન પશ્યતિ, અન્યત જ્ઞેયમ ન શૃણોતિ, અન્યત જ્ઞેયમ ન વિજાનાતિ સભૂમા. આવું ત્યાં છાંદોગ્યની અંદર આ વસ્તુ કહેવામાં આવી. અર્થાત વાસ્તવમાં અહીંયા કહે છે કે જ્યારે જ્યાં અન્ય વસ્તુને તમે જોતા નથી, અન્ય વસ્તુને તમે સાંભળતા નથી, અન્ય વસ્તુને તમે સ્પર્શ કરતા નથી, અન્ય વસ્તુને તમે સૂંઘતા નથી, તે ભૂમા છે. એટલે શું? એટલે અન્ય જ્ઞેય નામની વસ્તુ જ નથી. બરાબર છે? જ્ઞેય નથી તો જ્ઞાતા પણ નથી. એટલે ભૂમા એવું છે કે જે વાસ્તવની અંદર જ્યાં જ્ઞાતા જ્ઞેય જ્ઞાન વગેરેનો ભેદ નથી. આવું ત્યાં કહેવામાં આવે. જ્ઞાતા જ્ઞેય જ્ઞાન વગેરેનો જ્યાં ભેદ નથી એ ભૂમા છે. એટલે ભાષ્યકાર કહે છે, મેં તમને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની અંદર જ્ઞાન શબ્દનો અર્થ જે કહ્યું કે આ જ્ઞાતા વગેરે ન લઈ શકાય, આ બ્રહ્મ વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ એટલે કે કેવળ ચૈતન્ય સ્વરૂપ છે, અને ત્યાં એની બ્રહ્મની દૃષ્ટિએ વાસ્તવમાં જ્ઞાતા જ્ઞેય વગેરે કશું છે જ નહીં. એ વસ્તુ માટે હું તમને શ્રુતિમાંથી તમને એનો સપોર્ટ આધાર આપું છું કે જો આ ભૂમા કે બ્રહ્મ જે એવું છે જે અન્યના દર્શન જ કરતું નથી, જ્ઞેય વસ્તુના દર્શન કરતું નથી, એટલે જ્ઞેય વસ્તુ જ નથી. તો પછી જ્ઞાતા એ નથી. અર્થાત આ સર્વભેદથી એ વિલક્ષણ છે. એટલે એટલે માત્ર આ સર્વભેદમાંથી પર થવા માટે, દ્વૈતમાંથી મુક્ત થવા માટે ખરેખર કોઈ આવી પ્રકારની સમાધિ વગેરેની નિર્વિકલ્પક સમાધિ. વિકલ્પ એટલે ભેદ, વિભાગ, દ્વૈત. નિર્વિકલ્પક સમાધિ. હું આ સમાધિમાં ઉપર ઉઠી જાઉં તો આ બધા દ્વૈતથી મુક્ત થઈ જાઉં, જ્ઞાતા જ્ઞેય વગેરે સર્વભેદથી મુક્ત થઈ જાઉં, એવી કોઈ જરૂરિયાત નથી. આ તમારું સ્વરૂપ છે. તમે અદ્વૈત સ્વરૂપ છો. તમે તમારી જાતને જાણો. તમે તમારી જાત પર જ્ઞાતાનો અધ્યારોપ ન કરો. તમે તમારા પર કોઈ જ્ઞાતાનો અધ્યારોપ ન કરો, જેથી પછી જ્ઞાતાનો અધ્યારોપ કરશો તો પછી આ સ્વામીને તમે જ્ઞેય કહેશો, અને સ્વામીનું જ્ઞાન મનમાં ઉત્પન્ન થયું એટલે એ જ્ઞાનને ભિન્ન માનશો. વાસ્તવની અંદર ખરેખર આ અધ્યારોપમાંથી તમે મુક્ત જ છો, એ તમે જાણો. એટલે ન અન્યત પશ્યતિ, જ્યાં અન્યના દર્શન કરતો નથી, અન્ય જ્ઞેય વસ્તુના જોતો નથી, જ્ઞેય વસ્તુને સૂંઘતો નથી, સ્પર્શતો નથી. અર્થાત આ સર્વભેદ દ્વૈત વગેરેથી મુક્ત છે. આ તો કહ્યું. અને પછી કહ્યું સાથે સાથે અત્ર યત્ર અન્યત વિજાનાતિ તદલ્પમ. બરાબર છે? એટલે વાસ્તવમાં જ્યારે પોતાનાથી અન્ય જાણશો તો પછી તમે અલ્પ બની જશો. હકીકત જ છે. તમે અત્યારે સ્વામીને જાણો છો ત્યારે તમે અલ્પ બની ગયા. કરેક્ટ, બિલકુલ સાચું. કેમ? કારણ કે તમે સ્વામી અને આ જગત, સ્વામીને અલગ તમારાથી જાણે, મતલબ જગતને તમારાથી ભિન્ન માનો છો. તો તમે કેટલા, જગત કેટલું, એ મને કહો. સ્વામીજી હું તો આટલો, જગત તો કેવડું મોટું છે. એટલે તમે તમારી જાતને કેવા બની ગયા? અલ્પ. જો તમે તમારાથી અન્યના દર્શન કરશો તો તમે અલ્પ બની જશો. ભૂમા નહીં રહો, અલ્પ બની જશો. અન્યના દર્શન, અન્ય જ્ઞેય વસ્તુના દર્શન કરશો તમે શું બની ગયા? જ્ઞાતા. અને જ્ઞાતા એટલે કેવા? ના, જે જાણો છો ને તમે એ બહુ મોટી વસ્તુ છે. જાણનારો અત્યંત નાનો છે. જાણનારો બહુ નાનો. સ્વામીજી હું તો મારી શું વિસાત, હું તો આટલું જાણ. આ જગત તો કેવડું મોટું, જ્ઞેય વસ્તુ કેવડી મોટી. એટલે જેને તમે જાણો છો અથવા જાણવાનો પ્રયત્ન કરો છો એ તો બહુ મોટું. અને તમે જાણનાર કેવા બની ગયા? ભૂમા ન રહ્યા. જ્યારે શાસ્ત્ર કહે છે તમે તો ભૂમા છો, તમે બ્રહ્મ છો, તમે અનંત છો, તો પછી જ્ઞાતા જ્ઞેય વગેરે બધા ભેદથી કેવા હોવા જોઈએ? મુક્ત હોવા જોઈએ. હા વાહ, આ તો ખરું ચાલે છે સ્વામીજી. ચાલો, એટલે તમે જ્ઞાન શબ્દોનો અર્થ શું કરવાનો? કેવળ જ્ઞપ્તિ. જ્ઞપ્તિ એટલે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાતા વગેરે. પૂર્વ પક્ષ.
ન અન્યત વિજાનાતિ ઇતિ વિશેષ પ્રતિષેધાત આત્માનમ વિજાનાતિ ઇતિ ચેત. પૂર્વ પક્ષી કહે છે તમને કંઈ સૂઝ નથી પડતી. જ્યારે ભૂમા વિદ્યામાં એમ કહ્યું કે આ ભૂમા પોતાનાથી અન્યને જાણતું નથી, જોતું નથી, સાંભળતું નથી, ત્યારે એનો અર્થ એવો છે કે પોતાને જાણે છે, પોતાનાથી અન્ય વસ્તુને નથી જાણતું, પણ પોતાને જાણે છે એવો અર્થ છે ત્યાં. એટલે આ ભૂમા પોતાને જાણે છે, પોતાનાથી અન્ય વસ્તુને જાણતું નથી, આવો અર્થ છે. ભાષ્યકાર કહે છે ભાઈ આવું કશું છે નહીં. તમે આવા બધા અર્થઘટન ન કરો. તમે જરા પૂરેપૂરો સંદર્ભ જુઓ. સંદર્ભને આધારે વાસ્તવમાં આનો અર્થ કરવો જોઈએ. આ મંત્ર જે છે ન અન્યત યસ્મિન વસ્તુની યત્ર ન અન્યત વિજાનાતિ ન અન્યત પશ્યતિ ન અન્યત શૃણોતિ સ ભૂમા એમ જે કહ્યું. આ ભૂમા છે જ્યાં એ અન્યને દર્શન નથી કરતું. એ વાક્યનો અર્થ, એ મંત્રનો અર્થ તમે આવો ન કરો કે હા એ અન્યને નથી જાણતું પણ પોતાને જાણે છે. આવો અર્થ નથી. કેમ નથી? કારણ કે વાસ્તવની અંદર ખરેખર તો આ ટોપિક જ નથી આવો કે પોતાને જાણે છે એવો અહીંયા ટોપિક નથી. એટલે એ વસ્તુ સમજાવવા માટે વેદાંતી આ પૂર્વ પક્ષીને જવાબ આપે છે. ના ભૂમલક્ષણ વિધિપરત્વાદ વાક્યસ્ય યત્ર નાન્યત પશ્યતિ ઇત્યાદિ ભૂમ્ન લક્ષણ વિધિપરમ વાક્ય. આપણે સંસ્કૃતની ચિંતા નહીં કરવાની, એ તો બધી મારે માથાકૂટ છે. તમારે ખાલી ગુજરાતી સાંભળી લેવાનું. પણ ભાષ્ય લઈએ છીએ એટલે ભાષ્ય વાંચવું જોઈએ. એટલે ના આવો અર્થ નથી કે આ ભૂમા પોતાનાથી અન્યને નથી જોતું, નથી જાણતું, નથી સાંભળતું, માટે પોતાને જાણે છે, આવો અર્થ નથી. ના ભૂમલક્ષણ વિધિપરત્વાદ વાક્યસ્ય. અહીંયા તો ભૂમાનું લક્ષણ આપવાની છે, ભૂમાની વ્યાખ્યા કરવાની વાત છે. આ ભૂમલક્ષણ વિધિપરત્વાદ આ છાંદોગ્યનો જે મંત્ર જે છે એમાં સનતકુમાર ભૂમાનું લક્ષણ આપી રહ્યા છે. એટલે વિધિ આમાં શું છે? ભૂમલક્ષણ વિધિપરત્વાદ કર્યું. એટલે છે ને વિધિ એટલે આપણે જેને હકારાત્મક વાક્ય કહીએ ને એને વિધિ વાક્ય કહેવાય. નિષેધ એટલે વાસ્તવમાં જે નકારાત્મક વાક્ય હોય એને આપણે નિષેધ કહીએ. એટલે શાસ્ત્રમાં વિધિ નિષેધ પૂર્વ કર્મકાંડ વગેરેમાં તો છે જ. આમ કર, આમ ન કર, હિંસા ન કુર્યાત, હિંસા ન કરીશ, નિષેધ વાક્ય કહેવાય, નકારાત્મક. અથવા તો પછી એમ કે સંધ્યાવંદન કર વગેરે વગેરે. અથવા સત્યમ વદ, સત્યનું પાલન કર, આ વિધિ વાક્ય હકારાત્મક વાક્ય. પછી શું? ધર્મમ ચર, ધર્મનું પાલન કર, આ બધા વિધિ વાક્ય કહેવાય. હિંસામ ન કુર્યાત, હિંસા ન કરીશ. અને પછી આ પેલું શું, આ માંસ વગેરે ન ખાઈશ વગેરે વગેરે. એ બધી જે વસ્તુ કહેવામાં આવે છે એ કેવા વાક્યો છે? વાસ્તવમાં નિષેધાત્મક વાક્ય છે. જેમ ત્યાં વિધિ નિષેધ વાક્યો જે છે પૂર્વ વિભાગની અંદર, કર્મકાંડની અંદર, એવું વેદાંતમાં પણ છે વિધિ નિષેધ વાક્ય. બોલો. એટલે આવા હકારાત્મક નકારાત્મક શેના સંદર્ભમાં? વેદાંતનો વિષય તો બ્રહ્મ છે, એમાં વળી વિધિ નિષેધ ક્યાંથી હોય? વિધિ નિષેધમાં તો કશું કરવાની વાત હોય. અહીંયા તો તમે જ્ઞાનની વાત કરો છો, બરાબર છે. પણ એ બ્રહ્મનું લક્ષણ, બ્રહ્મની જે વ્યાખ્યા અપાઈ રહી છે એ બ્રહ્મની વ્યાખ્યાની અંદર આવો વિધિ નિષેધ છે. એમ વિધિ એટલે હકારાત્મક રીતે બ્રહ્મનું લક્ષણ, અથવા તો નિષેધાત્મક રીતે બ્રહ્મનું લક્ષણ. હું તમને આપું ઉદાહરણ. બધે જ્યાં ઉપનિષદમાં તો આત્માની વ્યાખ્યા છે જ, બ્રહ્મની વ્યાખ્યા છે જ. જેમ કે કઠોપનિષદની અંદર કહ્યું અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ નિત્યમ અગંધવત. હવે આગળ આવ્યું એટલે શું? નકાર. અશબ્દમ, બ્રહ્મમાં કે આત્મામાં કોઈ શબ્દ નથી, માટે કોઈ વિશેષ ધ્વનિ સવારે 4 વાગે તને સંભળાયો, ધ્યાનમાં બેઠો ને કંઈક વિશેષ ધ્વનિ, સ્વામીજી મેં સુંદર ઘંટરાવ સાંભળ્યો, અથવા કોઈ વિશેષ ધ્વનિ સાંભળ્યો, મને લાગે છે કે મને બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો. આવું કશું થયું નથી, કંઈક ગરબડ થઈ લાગે છે મનમાં. એટલે કોઈ અશબ્દમ, બ્રહ્મમાં કોઈ શબ્દ નથી. દેર ઇઝ નો સાઉન્ડ ઓફ બ્રહ્મન. ના સ્વામીજી, પેલું ઓમકાર સાઉન્ડ છે ને, ઓ, આ બ્રહ્મનો સાઉન્ડ નથી. ના, અશબ્દમ. વ્યાખ્યા, બ્રહ્મની વ્યાખ્યા, આત્માની વ્યાખ્યા.
જ્યાં કોઈ શબ્દ નથી ત્યાં બ્રહ્મ છે, અથવા તો બ્રહ્મ શબ્દથી રહિત છે, શબ્દનો અભાવ છે, નિષેધાત્મક થયું. અરૂપમ, બ્રહ્મનું કોઈ રૂપ નથી, બ્રહ્મનો કોઈ રંગ નથી, બ્રહ્મનો કોઈ આકાર નથી. આ શબ્દમાં સ્પર્શમ, બ્રહ્મમાં કોઈ સ્પર્શ નથી. વિશેષ સ્પર્શ તને થાય તો તું એવું માનીશ કે મને બ્રહ્મનો અનુભવ થઈ ગયો, બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો, એવું નથી. એમ હવે આ વ્યાખ્યા જે છે કેવી કહેવાય? નિષેધાત્મક વ્યાખ્યા કહેવાય. આત્માની, બ્રહ્મની નિષેધાત્મક વ્યાખ્યા કહેવાય. અને જ્યારે વિધિ વાક્ય પણ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે. હવે એમાં નકાર કોઈ જગ્યાએ છે નહીં, ન એવું છે નહીં. અને માટે ઉપર છેલ્લી રીતે આમ તો પછી એમાંય લઈ જ શકાય છે. સ્વામીજી તમે જ કહ્યું ને હમણાં, બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. તમે જ બોલ્યા કે બ્રહ્મ જ્ઞાતાય નથી ને જ્ઞેય નથી ને ફલાણું નથી, તો આ તો બધું નિષેધ તો થયો જરૂર. પણ આમ ઉપર છેલ્લી રીતે તમે જુઓ તો તમને ઉપર છેલ્લી રીતે બધું નિષેધ દેખાય, અથવા ઉપર છેલ્લી રીતે ખાલી હકારાત્મક દેખાય. પછી તો એની અંદર બધું આવે તો ખરું જ, નિષેધ તો આવે જ. કારણ કે ઓલરેડી બ્રહ્મ હોવા છતાંય મારી પર મેં હજારો અધ્યારોપ કરેલા છે, હજારો અધ્યારોપ છે. આપણે બ્રહ્મ સિવાય બધું જ બોલીએ છીએ આપણે આપણા માટે. હું બ્રહ્મ છું એવું ક્યારે સોગંદ ખાવા માટે બોલતા નથી. સોગંદ કોઈ આપણને કહી દે બ્રહ્મ, તો આપણે એમ કહીએ છીએ કે એણે તો મને ગાળ દીધી, એવું કહી દઈએ કે આ તો એટલે બિચારા આચાર્ય કે ભાઈ તું બ્રહ્મ છું. સ્વામીજી તમે હશો, હું નહીં, મારી તો વાત કરશો જ નહીં. ઇન શોર્ટ, આપણે ઓલરેડી એ આત્માને કે બ્રહ્મને બદલે અન્ય બધું કહી જ દીધું છે, તો પછી એનો નિષેધ તો કરવો જ પડશે ને. એટલે માટે છેવટે બ્રહ્મ મારી જાતને જાણવા માટે નિષેધ કરવો પડે, કારણ કે ઓલરેડી કશું કરી દીધું છે, મેં મારા માટે કહી દીધું છે, મેં મારા વિશે અનેક અભિપ્રાયો બાંધી દીધા છે. એ અભિપ્રાયો દૂર કરવા પડશે, અને માટે જરૂર નિષેધ કરવો પડશે, પણ ઉપર છલ્લી રીતે. એમ તમને પેલું નિષેધ દેખાય નહીં. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, હું અનંત છું, જ્ઞાન છું, સત્ય સ્વરૂપ છું. હવે એમાં કોઈ નિષેધ દેખાતો નથી. જ્યારે પેલું કઠોપનિષદનું વાક્ય મેં તો કહ્યું, એમાં તમને સ્પર્શપણે સીધો જ નિષેધ દેખાય. અશબ્દમ, જ્યાં શબ્દ નથી, સ્પર્શ નથી, બ્રહ્મ. એટલે એ રીતે ત્યાં નકાર રહેલો છે. ચાલો, એનીવે, એટલે અહીંયા પણ વિધિ નિષેધ બ્રહ્મના લક્ષણના સંદર્ભમાં હોય છે. એટલે અહીંયા કહે છે વાસ્તવની અંદર આચાર્ય ભૂમ લક્ષણ. અહીંયા એવું નથી ભાઈ કે અત્ર નાન્યત વિજાનાતિ, નાન્યત શૃણોતિ, નાન્યત પશ્યતિ, સ ભૂમા. ભૂમાની વ્યાખ્યા આપતા જ્યારે કહ્યું કે જ્યાં એ અન્યને જોતો નથી, અન્યનું દર્શન કરતો નથી, અર્થાત દ્વૈત દર્શન કરતો નથી, જ્ઞેય વસ્તુ રહેતી નથી, અને માટે એ ભૂમા છે એવું કહ્યું. ત્યારે તમારે આવું ન કહેવું જોઈએ પૂર્વ પક્ષી કે એ અન્ય વસ્તુ નથી જોતો પણ પોતાને જુએ છે અને પોતાને જાણે છે. એવો અહીં અર્થ નથી. કારણ કે વાસ્તવની અંદર નારદજીએ પ્રશ્ન કરેલો. નારદજીએ કહ્યું કે મને તો આટલી ખબર છે, આત્મવિદ શોકમ તરતી. મને તો આટલી ખબર છે કે જે આ આત્માને બ્રહ્મને જાણે છે એ આ શોકમાંથી મુક્ત બની જાય છે, સંસારમાંથી મુક્ત બની જાય છે. મનુષ્યની એકમાત્ર કલંક, મનુષ્યને માટેનું કલંક એ આ છે. સૌથી શ્રેષ્ઠ ઉપાધિ પ્રાપ્ત થઈ આ દુનિયાની અંદર, અને કેટલું તો જ્ઞાન, આ બુદ્ધિ પ્રાપ્ત થઈ જેનાથી કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, કેટલું સુંદર કાર્ય કરી શકે અને કરી રહ્યો છે. પણ એનું આ કલંક જતું નથી, અને એ કલંક છે આ શોક, ગ્રીફ, અપૂર્ણતા, ઉણપ. પોતાના જીવનમાંથી ઉણપ જતી નથી. સ્વામીજી બધું જ છે, કશી ખોટ નથી સ્વામીજી, પણ ખબર નહીં બેચેની તો એવી જ છે. તો છે ભાઈ, એ બેચેનીનું કારણ આ છે, પોતાની જાતને જાણતો, પોતાને ભિન્ન જાણે, જેવો છે એનાથી જુદો જાણે છે, માટે બેચેની થવાની. તમે જેવા છો એવા ને એવા તમે જાતને જાણો તો શાંત બની જાઓ. તમે તમારી જાતને જેવા છો એના કરતાં અન્ય લો તો બેચેની રહેવાની છે. કારણ કે સાચું નથી, તમારું સ્વરૂપ નથી, માટે બેચેની થાય જ ને. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે એટલે અહીંયા નારદજીએ કહ્યું કે આ આત્માને જાણનાર વાસ્તવમાં શોકમાંથી મુક્ત બની જાય છે, બ્રહ્મને જાણનાર, ભૂમાને જાણનાર. અને માટે ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે. નારદજીએ કહ્યું કે મારે એ ભૂમાને જાણવું છે, મારે છેવટે શોકમાંથી મુક્ત થવું, માટે એ ભૂમાને જાણવા માટે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે હું તમારી પાસે આવ્યો છું. અને માટે સનતકુમારે ભૂમાનું વ્યાખ્યા કરી, બ્રહ્મની વ્યાખ્યા કરી. માટે આ જે મંત્ર જેમાં વ્યાખ્યા કરવામાં આવી છે, અત્ર નાન્યત પશ્યતિ, નાન્ય શૃણોતિ વગેરે, એ વ્યાખ્યા વાસ્તવની અંદર
ભૂમાના લક્ષણ આપે છે, નહીં કે આવું કહેવા માટે કે અન્ય નથી જાણતો માટે પોતાને જાણે છે. આવું કહેવા માટે આ કહ્યું નથી સનતકુમારે. સનતકુમાર ભૂમાની વાસ્તવિક વ્યાખ્યા કરે છે, કારણ કે એ ભૂમાની જિજ્ઞાસા છે નારદજીને, અને માટે વાસ્તવમાં એ દૃષ્ટિએ આ તમે સંદર્ભને આધારે અર્થ લો, આવો આડોઅવળો અર્થ ન કરી શકો. માટે ભૂમ સ્વરૂપ લક્ષણ વિજિજ્ઞાસ્યમ સત્યમ ઇદમ વાક્યમ પ્રવૃત્તમ. અને માટે આ યત્ર નાન્યત પશ્યતિ વગેરે વાક્ય જે પ્રવૃત્ત થયું છે, જે જણાય છે, જે સનતકુમારના મોંમાંથી નીકળેલું છે, એ વાસ્તવની અંદર ભૂમાનું લક્ષણ પ્રદાન વ્યાખ્યા આપવા માટે એ કહેવામાં આવ્યું છે. અને એ ભૂમા કેવું છે? વિજિજ્ઞાસ્યમ, જેની જિજ્ઞાસા કરવામાં આવી છે. કોના દ્વારા? નારદજી દ્વારા. કેમ એમણે કરી છે જિજ્ઞાસા? કારણ કે એમને આટલું ઇક્વેશન ખબર છે કે જો હું આને જાણી લઈશ તો શોકમાંથી મુક્ત બની જઈશ. એના સિવાયનું બધું જ જ્ઞાન છે મને, તો જે એમણે રજૂ કર્યું સનતકુમાર આગળ, કે મારી પાસે આ બધું જ જ્ઞાન છે, પણ હું મારા શોકમાંથી મુક્ત નથી, આ અધૂરપમાંથી મુક્ત નથી. અને માટે અધૂરપને દૂર કરવા માટે તો આ આત્માને જ જાણવો જોઈએ. આત્મા પૂર્ણ છે, અને આત્માને પૂર્ણ રૂપ જાણી લઉં તો હું મુક્ત બની જાઉં અધૂરપમાંથી. અને માટે એમણે એવી જિજ્ઞાસા પ્રગટ કરેલી આત્મા કે ભૂમાને જાણવાની, અને માટે એ લક્ષણ આપવામાં આવ્યું છે. માટે અન્ય કોઈ અર્થ ન કરવો જોઈએ. પણ તમે આ મત જરાક સારી હકારાત્મક રીતે કહો ને. આવું તમે આવું ન કરીને કેમ કહો છો? યત્ર નાન્યત વિજાનાતિ નાન્યત પશ્યતિ, જ્યાં બીજું જોતો નથી ને બીજું સાંભળતો નથી, આવું નકારાત્મક કેમ બોલ? તમે મને લાગે છે તમારો અભિગમ જ નકારાત્મક છે. કેટલાક લોકો હોય છે ને, હંમેશા કોઈ પણ વસ્તુની વાત કરો એટલે પહેલાં એમનો નેગેટિવ જ એપ્રોચ આવે. એવી રીતે આ મને લાગે છે આ શાસ્ત્રમાં પણ આવું બધું નકારાત્મક જ છે. અને શાસ્ત્રને ભણનારા બધા સંન્યાસીઓ છે ને, એ બધા નકારાત્મક લોકો. એમનામાં કોઈ પ્રકારનું તમે કોઈ પોઝિટિવ વસ્તુ નહીં જુઓ. સ્વામીજી, હું તો તમને સ્વામીજી કહું છું, પણ તમારામાં મને કોઈ પોઝિટિવ કશું દેખાતું નથી. બધું નકારાત્મક. હંમેશા અમે કશું ઈચ્છીએ જીવનની અંદર કે આમાં આ કેટલું સુંદર છે, આ મૂવી કેટલું સુંદર સ્વામીજી, આ નોવેલ કેટલી સુંદર, આ ફલાણી ડીશ આ તમે ખાઓ સ્વામીજી કેટલી સુંદર. હું તમને આવી બધી વાત કરું, તમે કહો આ બધું વિષયોમાં સુખ નથી ફલાણું. એટલે બધું તમે શાસ્ત્ર ભણનારાએ નકામા, બધા નકારાત્મક લોકો, નિષેધાત્મક લોકો, નેગેટિવ. અને આ શાસ્ત્રે મને તો લાગે છે આવું જ છે. જો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શુણોતિ નાન્યત. અને બધે બૃહદારણ્યકની અંદર નેતિ 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 નેતિ. અને બૃહદારણ્યકમાં પાછી આત્માની મોટી મસ્ત વ્યાખ્યા, મોટી મસ્ત. એટલી બધી મોટી વ્યાખ્યા કોઈ જગ્યાએ નથી, કોઈ ઉપનિષદ નથી. એટલી મોટી મસ્ત. અને મોટી મસ્તમાં પાછું શરૂઆત જ નેગેશન. અસ્થૂલમ, અનણુ, હરસ્વમ, અદીર્ઘમ, અચ્છાયમ, અલોહિતમ. બધે એટલે નકાર. જે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, અણુ નથી, દીર્ઘ નથી, ટૂંકું નથી, લાંબુ નથી, ફલાણું નથી, ઢીકણું નથી. એટલે અમને એવું લાગે છે કે આ બધું શાસ્ત્રનેથી દૂર જ રહેવું સારું. જીવનમાં જે કંઈ આપણો રસકસ હોય, રસકસ એ બધો જતો રહે. આ સ્વામીઓ નથી એટલે જ અમે દૂર રહીએ છીએ. એ આપણા જીવનમાં જે થોડો ઘણો રસ હોય ને, થોડો ઘણો, એ બધો ગમે તે રીતે આપણું બ્રેઇન વોશ કરીને કઢાવી નાખે, આપણું જીવન રસ બનાવી દે. એટલે એટલે એને એ બિચારો એ સ્વામીઓનો વાંક નથી. કારણ કે એ જે ભણી રહ્યા છે, હું જાણી જોઈને આવું મોડું કરું છું કે જેથી તમારામાં આવું ઉત્પન્ન થાય. બરાબર? એટલે આવી કેમ વ્યાખ્યા કરી? નાન્યત પશ્યતિ નાન્ય શુણોતિ. અને તમે તો આખો દાડો, મને ખબર છે, નેતિ 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 ન ઇતિ. આવું નહીં. હું બ્રાહ્મણ છું નહીં, હું ક્ષત્રિય છું નહીં, હું મનુષ્ય છું નહીં, હું સ્ત્રી છું નહીં, હું કામી છું નહીં, હું સારો છું નહીં, હું ખરાબ છું નહીં. બધું નેતિ 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 નેતિ. અમે અમારા વિશે કંઈ પણ તમને બહુ સારી રીતે કહી તમે ફડાક કરતું ઉડાવી દો. હું પતિ છું નહીં, પત્ની છું નહીં. અయ్યો, આ તો ખરું છે. જરાક કંઈક સારું, જરા પોઝિટિવલી બોલો. એટલે વાસ્તવમાં ભાઈ આપણે શાસ્ત્રને આવું ન કહેવાય કે તમે આવું કેમ લખો. આવું શાસ્ત્રને આપણાથી ન કહેવાય ભાઈ. આ તો ઈશ્વરની વાણી છે, બરાબર? એટલે એ લખેલું છે આવું, એને સમજવા માટે સંપ્રદાય છે. આચાર્યો, આ ગુરુ શિષ્ય પરંપરા જે છે, એમાં ગુરુઓ જે સંપ્રદાયના જાણકાર છે, એ લોકોને ખબર છે કે આવું વાક્ય રહેલું છે. અને એ વાક્યને આપણે સમજાવી શકીએ. આપણે શ્રુતિને એવું ન કહી શકીએ કે તમારા ન લખી શકાય. હા,
આવું આ નકાર કરીને કહેવામાં આવ્યું છે એનું કારણ તમને જરૂર આપી છે. આપણે શ્રુતિને એડવાઇસ આપીએ, તમે કેમ આવું આવું નકારાત્મક બતાવો છો, એનું કારણ હોવું જોઈએ. એ આપણે કારણ બતાવનાર ગુરુઓ છે, એ કારણ સમજાવનાર. અને માટે ભાષ્યકાર હવે કહે છે યથા પ્રસિદ્ધમેવ અન્ય અન્યત પશ્યતિ ઇતિ એતત ઉપાદાય યત્ર તન્નાસ્તિ સ ભૂમા ઇતિ ભૂમ સ્વરૂપમ તત્ર જ્ઞાપ્યતે. હવે આ વાક્ય તો કંઈક શરૂ કરીએ એટલે વળી પાછું 15 મિનિટ જાય, સમય તો પૂરો થઈ ગયો. ચાલો ત્યારે હવે આવતા મંગળવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.